જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ભારતના એક એવા અંડરકવર એજન્ટની જેમણે વર્ષો સુધી પાકિસ્તાનમાં રહીને ગુપ્તચર માહિતી મોકલીને ભારતીય જવાનોના જીવ બચાવેલા છે. તેનું નામ છે નબી અહેમદ શાકિર, પરંતુ આ એનું અપનાવેલું નામ છે. તેમનું સાચું નામ છે રવિન્દ્ર કૌશિક. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે રવિન્દ્ર કૌશિકે નબી અહેમદ શાકિર નામની ઓળખ મેળવીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી લઈને તેઓ પાકિસ્તાની સેનામાં ભરતી થયા અને તેમાં કમિશન ઓફિસર તરીકે નોકરી મેળવીને સફળ થયા. ત્યારબાદ પોતાની આવડત, સૂઝબૂઝ અને કાર્યક્ષમતાના આધારે તેઓ પાકિસ્તાની સેનામાં મેજર પણ થયા. 1983માં જ્યારે ભારતીય રોને એવું થયું કે આપણે નબી અહેમદ શાકિરનો સંપર્ક કરવો જોઈએ, ત્યારે ભારતથી એક ઇનાયત નામના અંડરકવર એજન્ટને પાકિસ્તાન મોકલવામાં આવે છે. સામે પાકિસ્તાની રો પણ એટલી જ સતર્ક હતી. એક ભૂલના કારણે થઈને ઇનાયતને પાકિસ્તાન રો એજન્ટ પકડી પાડે છે. ત્યારબાદ ઇનાયતને ટોર્ચર કરવામાં આવે છે. એ ટોર્ચર સહન ન થતા ઇનાયત દ્વારા એવું પણ સ્વીકારવામાં આવ્યું હતું કે આપની સેનામાં રહેલ નબી અહેમદ શાકિર, જે પાકિસ્તાની સેનામાં મેજર છે, તે પણ એક ભારતીય રો એજન્ટ છે. દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનારા વીર યોદ્ધાને એ જ જેલની પાછળ એક અનામી કબરમાં દફનાવી દેવાય છે. રવિન્દ્ર કૌશિક, જેને બ્લેક ટાઈગરનો ખિતાબ મળેલો છે, ભારતીય જાસૂસ ગાથામાં રૂવાડા ઊભા કરી દે એવી સત્ય કહાની છે. આ કહાની તમારા મિત્રોને શેર કરજો. આ અજાણ્યા દેશભક્તિની શહાદતને આપણે લોકો સુધી પહોંચાડીએ. જય હિન્દ.